નમસ્કાર, સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી કવિતાનું શીર્ષક છે ભાગીદારી અને જતું કરવું, જે એક અછાંદસ કાવ્ય છે જે આપની સમક્ષ રજૂ કરું છું. કે ભાગીદારી એટલે શું? ભાગીદારી એટલે શું? માત્ર ત્રાજવે તોલેલો સમાન હિસ્સો, માત્ર ત્રાજવે તોલેલો સમાન હિસ્સો, અડધું તારું ને અડધું મારું, એવો કોઈ વેપારી કિસ્સો ના. સંબંધોના સરવાળા ક્યારેય ગણિતના ચોપડે નથી લખાતા. સાચી ભાગીદારી તો ત્યાં છે જ્યાં હુંની હદ પૂરી થાય અને આપણેનો વિસ્તાર શરૂ થાય. જ્યાં હુંની હદ પૂરી થાય અને આપણેનો વિસ્તાર શરૂ થાય. જ્યાં ક્યારેય તારી જીદ સામે મારું મૌન એક મલકાટ બનીને નમી પડે અને ક્યારેક મારી ક્ષતિઓને તારો ખંભો એક હુફાળો ટેકો બનીને સહી લે. જતું કરવું એ કોઈ હારની નિશાની નથી. એ તો સંબંધને જીતાડવાની સૌથી સુંદર અને મૌન ઉજવણી છે. જેમ નદીને ખડખડ વહેવા દેવા, જેમ નદીને ખડખડ વહેવા દેવા કિનારો પોતાની હદમાંથી થોડી જગ્યા ખાલી કરી આપે છે અને વૃક્ષને ખુલ્લા આકાશમાં મહોરવા મૂળિયા કાયમ માટે અંધકારને સ્વીકારી લે છે. કે વૃક્ષને ખુલ્લા આકાશમાં મહોરવા મૂળિયા કાયમ માટે અંધકારને સ્વીકારી લે છે. એમ જ એકબીજાના અસ્તિત્વને વધુ નિખારવા, કે એકબીજાના અસ્તિત્વને વધુ નિખારવા થોડુંક સંકોચાઈ જવું, થોડુંક હસીને જતું કરવું, એ જ તો છે સાચા સ્નેહની ઓળખ. એ જ તો છે સાચા સ્નેહની ઓળખ. કારણ કે જ્યાં પોતાના કરતાં સામા પાત્રની ખુશી પ્યારી છે, જ્યાં પોતાના કરતાં સામા પાત્રની ખુશી પ્યારી છે અને જ્યાં હસીને જતું કરવાની તૈયારી છે, કે જ્યાં હસીને જતું કરવાની તૈયારી છે, બસ ત્યાં જ તો સ્વયંભૂ જિંદગીભરની અકબંધ ભાગીદારી છે. બસ ત્યાં જ તો સ્વયંભૂ જિંદગીભરની અકબંધ ભાગીદારી છે. તો આ તું મારું અછાંદસ કાવ્ય જેનું શીર્ષક હતું ભાગીદારી અને જતું કરવું, જે મેં આપની સમક્ષ રજૂ કર્યું. આશા રાખું છું કે આ કાવ્ય તમને ગમશે. હું હતો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.